મિત્રો, આપ સૌ જાણો છો કે જૂનાગઢમાં કાર્યરત વાંચન વલોનો દ્વારા અનેક પ્રકલ્પો ચાલી રહ્યા છે કે જેનાથી આજના યુવાનો અને વિદ્યાર્થીઓ અને બાળકો વાંચન અભિમુખ બને અને એમનામાં એક કંઈક નવા વિચારો એ ઉદ્ઘાટિત થાય. આપ જાણો છો કે પુસ્તક પરબ હોય કે ઘર બેઠા ગંગાનો પ્રોજેક્ટ હોય કે પછી મારું મનગમતું પુસ્તક પરિચય હોય. અને હમણાં જ તાજેતરમાં જ આપણે એક ગ્રંથ યાત્રા જૂનાગઢમાં ભવ્ય એવી ગ્રંથ યાત્રાનો પણ આપે સૌએ લાભ લીધો. આપ સૌ જોડાયા. અને મિત્રો, અહીંયા જ્યાં આપણે છીએ એ છે વાંચન વલોણોની ઓપન લાઇબ્રેરી. આપ જોઈ શકો છો, આ લગભગ 5 જેટલા કબાટ, આમ તો જુઓ તો 10 કબાટ છે. એ 10 કબાટમાં લગભગ 4000 જેટલા પુસ્તકો છે. અહીંયા આપ જોઈ શકો છો કે જુદા જુદા એ પુસ્તક પ્રેમી દાતાઓએ પોતાના એક ખુલ્લા મનથી અહીંયા આપણને આર્થિક યોગદાન આપીને આ પુસ્તકોની જાળવણી થઈ શકે એ માટે એક કબાટ પણ પ્રોવાઈડ કર્યા છે. મારે આજ વાત કરવી છે એક નવા પ્રકલ્પ. એ પ્રકલ્પ છે વાંચન વિચાર વિડીયો શિબિર. તમને લાગશે કે આ શું છે? તો આ વેકેશન છે. વેકેશનમાં બાળકો કંઈક નવી પ્રવૃત્તિઓ કરે, ઇનોવેટિવ એક્ટિવિટીઝ કરે. એ માટે વાંચન વલો વિચાર શું વિચારે છે? તો કે વાંચન વિચાર વિડીયો 2 દિવસની આ શિબિરનું આયોજન થવા જઈ રહ્યું છે. તારીખ 6 મે અને 7 મે એ 2 દિવસ દરમિયાન સવારે 9 થી 11 સરગવાળા પ્રાથમિક શાળા દોલપરા પાસે તેમજ બોધાવાઓની પાટી પાસે કન્યા શાળા નંબર 4 આ 2 સ્થળોએ આ શિબિર થવા જઈ રહી છે અને સમય રહેશે એનો સવારે 9 થી 11. મારે વાલીઓને વિનંતી છે કે તમે તમારા બાળકોને આ વાંચન શિબિરમાં એ જોડો. નીચે જે નંબર આપેલો છે એ નંબર પર કોન્ટેક્ટ કરી એનું રજિસ્ટ્રેશન ચોક્કસ કરાવો અને એના દ્વારા બાળક એ પુસ્તકો વાંચશે. એને માર્ગદર્શન આપવામાં આવશે, ઘરે પુસ્તક લઈ જવામાં આવશે અને બીજા દિવસે એ પુસ્તકનો રિવ્યૂ કરશે. પુસ્તકનો 2-3 મિનિટમાં એ પોતાને જે અનુભવ થયો છે, પોતે જે વાંચ્યું છે એની વાત કરશે. એટલું જ નહીં કે પોતે વિડીયો બનાવવા માટે પ્રેરાય એવું પણ એમને માર્ગદર્શન આપવામાં આવશે.